પીવો ને એટલે નીંદર ઉડી જાય, બીજું કઈ હોય નહીં. જોઈ લો, પ્રમોશન નથી કરતા, આપણે કહીએ છીએ હું આ કંપનીની પીવું બ્લેક. એવી રૂડી લાગે. સામેલની અલ્ટિગા હે. અલ્ટિગામાં ગેસ નો હાલે, એસીમાં હાલે તો વાંધો નહીં. હાલો, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગમાં. ફિલહાલ તમારો ભાઈ ઉઠ્યો જ છે, નાહી ધોઈને ફ્રેશ થયો છે, અને આજ થોડુંક લેટ ઉઠાણું છે. અને વાગ્યા છે કેટલા ખબર એ હું તમને કહું. વાગ્યા છે અત્યારે 4, 4:30 જેવું થયું છે. બહુ નીંદર કરી, કેમ કે સાંજે આપણે લેટ લગી જાગ્યા હતા, બધું એડિટિંગ કરતા હતા, પેન્ડિંગ રીલ્સ ને એ બધું પડ્યું હોય. અને અત્યારે ફિલહાલ તમારો ભાઈ છે ને બ્લેક ટી પીવે છે. બ્લેક ટી શું કામ ખબર? નીંદર ઉડાડવા માટે. નીંદર ઉડાડવી હોય ને તો બ્લેક ટી પીવી પડે. કઈ કંપનીની છે જોઈ લો, પ્રમોશન નથી કરતા, આપણે કહીએ છીએ હું આ કંપનીની પીવું બ્લેક ટી. એમ બ્લેક ટી પીવો ને એટલે નીંદર ઉડી જાય, બીજું કઈ હોય નહીં. કડવી હોય થોડી, પણ નીંદર ઉડાડી દે, એટલે બ્લેક ટી પીવી સારી. તો વ્લોગ શૂટ કર્યો નતો, કેમ કે ક્યાંય ગયા નથી આપણે બહાર. અને અત્યારે વાગી ગયા છે કેટલા, આમ જોઈ લો તમે, 9:30 થઈ ગઈ. એમ હજી 10 મિનિટની વાર છે, 5 મિનિટની વાર છે 9:30. અને હવે આપણે જમી લઈને જમવામાં શું ખબર હોય, પપ્પાએ બનાવ્યું છે ને સ્પેશિયલ બનાવ્યું છે. આ શું છે, દાલ ફ્રાય છે ને, આરે પકવાન બનાવ્યા છે, અલગ જ કાંક ખાવાનું બનાવ્યું છે. આપણે ટેસ્ટ કરીએ, ખાઈ પી લઈ અને પેટ ભરી લઈ ફૂલે ફૂલ. કેમ કે બપોરે આપણે જમ્યા જ નથી, હમણાંથી બપોરનું ખાવાનું જ કેન્સલ થઈ જાય, કેમ કે ઉઠું છું 1-2 વાગે. ઠીકા દો પડી ઠીકા. નીલા બાપુની દુકાને આવી ગયા છે, અને નીલા બાપુ છે ને આપણી આટલું સોડા બનાવે. ઓછી હોય એટલી બધી નહીં પીવાય, એમાં જોઈ પૂરતો ગેસ. તો ગેસનો બાટલો અહીંયા ઘીરે છે રાખેલો, એમાંથી બનાવશે આપણે. જો એવી રૂડી લાગે. સામેલની અલ્ટિગા હે. પૈસા નહીં દેતો, આમને ફરી હતા. જોઈ લ્યો, બાપુએ ચડાવ્યો સોડા બનાવે છે. હવે હું તને કરી દઉં કે તું સાઈડ કરે છે. એ ઓછો ફાટે નહીં. અલ્ટિગામાં ગેસ નો હાલે, આ અલ્ટિગામાં ગેસ નો હાલે, એસીમાં હાલે. 940 જેવું હોય છે. ભાડાનો વહીવટ હાલે તો ભાડાનો. સોડા પીએ આપણે. રાતના થયા છે 1, અને અમે નીકળ્યા હતા આઈસ્ક્રીમ ખાવા, અને આઈસ્ક્રીમ ખાઈને રિટર્ન જતા હતા ઘરે. ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ, અને હા કેમ ચડેલો છે, કેવલ સામે દોડીને જાય છે, દેખાય તમને? અને શું કામ દોડીને જાય ખબર? એનું પાવર બેગ આઈફોનનું ન્યા રહી ગયું. હું તમને એમ કહેતો હતો કે પાવર બેગ ખોવાઈ ગયું. કેવલભાઈ કેમ દોડીને ગયા? બધું સાટીના પાટિયા નોખા થઈ ગયા. કાં એલા આ બીજી વાર ભૂલ્યો કે નહીં? એક તો આમ ન ગયું 1500 વાળું. હા, આઈફોન નું હતું. હા, આ તે ખોવા થવાતા રહી ગયું થોડુંક. બોલવામાં અસકાઈ છે, કેમ કે હાલીને નીકળ્યા હતા અમે. એમાં એવું હતું, ગાડી લઈને નીકળવું ને પછી પગ બંધાઈ જાય, થોડું ઘણું હાલવું પડે. શું કેવું? છોટો તો પૂરો બાપ નો કરો, પગ બંધાવાનો હતો, હાલવું જરૂરી છે. સાંજે શું કામ નીકળ્યા? સાંજે માણા ઘેરી ન લે, સવારે માણા ઘેરી લે. સબસ્ક્રાઈબર, ફોલોવર, પછી ભીડ થઈ જાય ખોટી. એની કરતા સાંજે અમે એટલે એકલા નીકળ્યા, બાકી સવારે ગાડી સિવાય ન નીકળ્યા કોઈ દી. કમેન્ટો ભાઈ કરી નાખજો આપણા બ્લોગ વિડીયો ની અંદર. ચાલો, જય દ્વારકાધીશ, જય બાબારી. રોજ નવું. કેટલા વાગ્યા કેવલભાઈ બતાવો ને? જોઈ લે, 1:44 થઈ ગયા. માણાને હે ને ક્યાંય જડે ને તો સબસ્ક્રાઇબ કરી નાખજો. લે હાલ. અને આ વ્લોગને આયોજન કરી દઈશ તો કેવું સારા મળ્યું રહે. તો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. હું તમને મળ્યો આવા નવા વ્લોગમાં. ત્યાંથી તમને બધાને બાય બાય.